આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। ગુજરાતમાં ગત 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં અમરેલીના તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। સત્તાવાર યાદી મુજબ ડાંગના સુબીર તાલુકામાં 5 ઇંચથી વધુ, સાબરકાંઠાના વિજયનગર અને ગીર સોમનાથના ઉના તાલુકામાં 4 ઇંચ, ભાવનગરના જેસર અને નવસારીના ચીખલી તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે। રાજ્યના અન્ય 32 તાલુકામાં 1 ઇંચથી વધુ અને 105 તાલુકામાં તેનાથી ઓછો વરસાદ નોંધાયો છે। આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 17% જેટલો વરસાદ થયો છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં હાલ 65% જેટલો જળ સંગ્રહ થયો છે। પૂરના પાણીમાં ફસાયેલા 60 નાગરિકોને બચાવાયા છે અને કટોકટીને પહોંચી વળવા એનડીઆરએફ તથા એસડીઆરએફની કુલ 35 ટુકડીઓ સંવેદનશીલ જિલ્લાઓમાં તહેનાત કરવામાં આવી છે। 6 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર આજથી 2 દિવસ રાજ્યમાં વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે ગીર સોમનાથ, દીવ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે અને દરિયામાં LCS સિગ્નલ લગાવાયું છે। સિયર ઝોન, ઓફશોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદી માહોલ સર્જાયો છે। બીજી તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે રાજ્યની સાથે કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદની આશા જાગી છે, ત્યારે પૂર્વ કચ્છમાં બપોર પછી વરસાદનું આગમન થયું છે। સામખિયાળી તથા તેની આજુબાજુના વિસ્તારમાં અને છાડવારા ગામે વરસાદ પડતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા। હાલ કચ્છના આકાશમાં વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે, પરંતુ વરસાદના અભાવે બફારો અને ઉકળાટ યથાવત રહ્યો છે। કચ્છ જિલ્લા પંચાયત કચેરી દ્વારા આજે જિલ્લા પંચાયત ભવનના સભાખંડમાં એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુડ, ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના વહીવટી અને માળખાકીય વિકાસને વેગ આપતા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા। સભાની શરૂઆતમાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી, તેમજ અગાઉ લેવાયેલા નિર્ણયો પર થયેલી કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। બેઠકમાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી હતી। મુંબઈ સેન્ટ્રલ મંડળમાં ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે। સફાલે, વસઈ રોડ અને નાલાસોપારા વચ્ચે પાટા પર પાણી ભરાઈ જતા પશ્ચિમ રેલવે દ્વારા કચ્છની ટ્રેનો સહિત અનેક સેવાઓમાં ફેરફાર કરાયા છે। તારીખ 5 જુલાઈના રોજ ભુજથી ઉપડેલી 20908 ભુજ દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસને સુરત સ્ટેશને જ શોર્ટ ટર્મિનેટ કરાઈ છે, જ્યારે વળતી ટ્રેન 20907 મુંબઈના બદલે સુરતથી જ ભુજ માટે ઉપડશે। આ ટ્રેનને અંકલેશ્વર ખાતે રેગ્યુલેટ પણ કરાઈ છે। મુંબઈ બાંદ્રા ટર્મિનસથી કચ્છ એક્સપ્રેસ 22955 રાત્રે 9:10 ઉપડશે। ગાંધીધામમાં ટાગોર રોડ પર દીનદયાલ પોર્ટ પ્રશાસનિક કચેરીના પાછળ અંદાજિત ₹11.61 કરોડના ખર્ચે અદ્યતન એસટી બસ પોર્ટનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। હાલ 30% કામ પૂર્ણ થયું છે અને ફેબ્રુઆરી 2027 સુધીમાં આ પ્રકલ્પ તૈયાર થઈ જશે। આ આધુનિક બસ પોર્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 11 પ્લેટફોર્મ, વેઇટિંગ હોલ, કેન્ટીન, સ્તનપાન રૂમ અને બાર સ્ટોલ બનશે, જ્યારે પ્રથમ માળે કર્મચારીઓ માટે રેસ્ટ રૂમ, હોટલ મેનેજમેન્ટ રૂમ, કેફે અને 8 બેડરૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે। માંડવી તાલુકાના બાડા ખાતે દરિયાઈ કિનારાની સુરક્ષા મજબૂત કરવા અને માછીમારોને સુરક્ષા વ્યવસ્થાના સહભાગી બનાવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો। એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મરીન કમાન્ડો, સ્થાનિક સરપંચ અને મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં માછીમારોને સમુદ્રમાં કોઈપણ અજાણી બોટ, શંકાસ્પદ વ્યક્તિ, કેફી પદાર્થો કે બિનવારસુ વસ્તુઓ દેખાય તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવા વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું। માછીમારો ઇન્ટેલિજન્સ માહિતી પૂરી પાડી દરિયાઈ સુરક્ષાની પ્રથમ રક્ષણાત્મક હરોળ મજબૂત બનાવે તેવી અપીલ કરાઈ હતી। ગાંધીધામના ગઢપાદર સ્થિત વર્ધમાન નગરના જગન્નાથ મંદિર પ્રાંગણમાં આગામી તારીખ 16 જુલાઈના રોજ યોજાનારી જગન્નાથ શોભાયાત્રાની પૂર્વ તૈયારી માટે હિન્દુ સનાતન સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।